જ્યારે આપણા મનની અંદર બહુ જ ફરિયાદ ઉઠવા મળે છે, કોઈ પરિસ્થિતિ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, પોતાની કાર્ય પ્રણાલી પ્રત્યે, અથવા તો જે પણ આપણને ફળ મળે છે એના પ્રત્યે જ્યારે ફરિયાદ ઉઠવા મળે છે ત્યારે દુઃખોની શરૂઆત થાય છે આંતરિક. અને જ્યારે આંતરિક દુઃખ થાય છે ત્યારે એનું રિફ્લેક્શન શરીર ઉપર આવે છે બીમારી સ્વરૂપે. એક વખત કોઈ પણ વ્યક્તિ ફરિયાદમાં જતો રહે છે પછી એને બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હોય છે. એને બધી જગ્યાએ ફરિયાદ દેખાય. એ સમયે સેલ્ફ મોટિવેટ થઈને પોતાની જાતે જ જો આપણે કૃતજ્ઞતામાં આવી જઈએ, આભાર વર્ષની લાગણીમાં આવી જઈએ, જે પોતાને મળ્યું છે અથવા જે પોતાની પાસે એટલીસ્ટ જે છે એના પ્રત્યે આભારમાં જો આવી જઈએ આપણે, તો આપણે આપણા મનને બચાવી શકીએ. તો આપણે ફરિયાદમાંથી ત્વરિત બહાર નીકળી જઈએ. જેવા ફરિયાદમાંથી બહાર નીકળી જઈએ તરત જ આપણું આખું અસ્તિત્વ ખીલવા મળે છે. ક્યારે? જ્યારે આપણે કૃતજ્ઞતામાં આવી જઈએ છીએ ત્યારે.